ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે હોય, પછી હુમલા નેતાઓ ઉપર થાય વિપક્ષના, એ નવનવાઈની વાત નથી. અરવિંદજી ઉપર 35 દિવસમાં ત્રીજો હુમલો કરવામાં આવ્યો છે અને વારંવાર ભાજપવાળા હુમલા કરે છે, વારંવાર અરવિંદજીને અટકાવવાનો કોશિશ કરે છે, વારંવાર ઝંડાઓ દેખાડવાના, કાળા ઝંડાઓ દેખાડવાના, એની હત્યા કરવાની. દિલ્હીમાં સારી શિક્ષણ વ્યવસ્થા કરી છે, સારી મોહલ્લા ક્લિનિકની વ્યવસ્થા કરી છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે. દિલ્હીમાં મહિલાઓને 1000 રૂપિયાનું પ્રાવધાન કરી રહ્યા છે. દિલ્હીમાં મહિલાઓને બસ સુવિધા ફ્રી છે. દિલ્હીમાં વીજળી પાણી બધું ફ્રી છે અને એ ભાજપ ક્યારે આપી નથી શકવાનું. પણ અરવિંદ કેજરીવાલ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ભાજપ જીતી નથી શકવાનું. અને એટલા માટે તમે જુઓ, અરવિંદ કેજરીવાલ એક રાષ્ટ્રીય પાર્ટીના સંયોજક સુરક્ષિત નથી. ત્રીજી વાર હુમલા થાય, ભાજપવાળા હુમલા કરે અને ભાજપવાળાને પાછળ સન્માન કરવામાં આવે. અમિત શાહજીના ઘરની 20 કિલોમીટરની દાયરામાં કોઈ વેપારીઓ પાસે ખંડણી માંગવામાં આવે અને હત્યાઓ થાય. ગુજરાતમાં પણ આપણે આ જોયું હતું. ખેર, તમે વિચાર કરો કે કઈ હદે લોરેન બિશ્નોય અહીંયા બેઠા બેઠા આખા દેશમાં નેટવર્ક ચલાવે છે, સાબરમતી જેલમાં આપણા ગુજરાતને. અમિત શાહજી, તમારી પાસે કાયદો વ્યવસ્થા છે, તમે એ પણ સંભાળી નથી શકતા. આજે તમારા કારણે દેશ અને દુનિયામાં ભારતની સુરક્ષા વ્યવસ્થાને લઈને બદનામી થઈ રહી છે કે ભારતના નેતાઓ, રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષો સુરક્ષિત નથી. એમની ઉપર હુમલા થાય છે અને મરજી પડે ત્યારે અરવિંદ કેજરીવાલજી ઉપર હુમલાઓ થાય, અરવિંદ કેજરીવાલજી ઉપરને જીવનો ખતરો થાય, એની જાન લેવાનો પ્રયાસ થાય, હત્યાનો પ્રયાસ થાય. ગાંધીજી ઉપર પણ આવી રીતે 2 વાર પ્રયાસ કરેલો. અરવિંદ કેજરીવાલજીની પણ હત્યા કરવાનો ભાજપે કારસો રચ્યો છે. આ બહુ જ દુઃખદ છે. તમે ચૂંટણીમાં જીતી નથી શકતા, એમને હરાવી નથી શકતા. એમની રાજનીતિ, જે કામની રાજનીતિ છે, એ આખા દુનિયા અને દેશે અપનાવી પડી, અમેરિકાએ પણ અપનાવી પડી છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં તમારે અપનાવવું પડ્યું હતું. મહારાષ્ટ્રમાં તમારે અપનાવી પડી અરવિંદ કેજરીવાલજીની મહિલાઓને લાડલી યોજના, તમારી મધ્યપ્રદેશમાં અપનાવી પડી. તમે એને ચુનૌતી નથી આપી શકતા દિલ્હીમાં અને હત્યા કરવાની કોશિશ કરો છો. આવી ગંદી રાજનીતિ. અરવિંદજી ઉપર તો ભગવાન હનુમાનજીના આશીર્વાદ છે, પણ તમે ભગવાનથી પણ નથી ડરતા. દિલ્હીની જનતાને મારી અપીલ છે કે તમારા કારણે અરવિંદજી જીવ ઉપર ખતરા લઈ રહ્યા છે, એની જાન લેવા હુમલાઓ થઈ રહ્યા છે, એમની જેલમાં પણ હત્યાનો પ્રયાસ થયેલો. આ હદ છે. આ ગંદી રાજનીતિનો જવાબ તમે વોટથી આપજો. જય હિન્દ, જય ભારત.